નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સપ્ટેમ્બર 2025ના માસનું પેન્શન ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનરોને સપ્ટેમ્બર 2025ના માસનું પેન્શન કેટલું જમા થશે તેના વિશે આજે આપણે વાત કરવાની છે. તો મિત્રો, સપ્ટેમ્બર એટલે કે સપ્ટેમ્બર માસનું પેન્શન જે ઓક્ટોબર 2025 અને બુધવાર છે, તો તેને તે જ વારે જમા થઈ જશે. તે વારે કોઈ રજા આવતી નથી, તે માટે 1 ઓક્ટોબર બુધવારે પેન્શન જમા થશે અને તે પેન્શન કેટલું જમા થશે તેના વિશે આજે આપણે વિગતવાર વાત કરવાની છે. તો મિત્રો, બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં હજુ સુધી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ પેન્શનને લગતી નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, વાત કરીએ તો સપ્ટેમ્બર 2025ના માસના પેન્શન વિશે. તો મિત્રો, જે મોંઘવારી ભથ્થું 55% લેખે મળે છે તે જ મુજબ પેન્શનમાં વધારો થશે. જે તમારું મૂળ પેન્શન છે તેમાં 55% મોંઘવારી ભથ્થું ઉમેરાશે. તે ઉપરાંત જો તમે 1000 મેડિકલ એલાઉન્સ લેતા હોય તો તે 1000 રૂપિયા ઉમેરાશે. તેમ ત્રણેયનો સરવાળો થઈને જે પેન્શન હશે તે તમારું કુલ પેન્શન હશે. અને તેની સાથે જો તમારી કોમ્યુટેશનની રકમ કપાતી હશે તો તે રકમ બાદ થઈને તમારું મૂળ પેન્શન મળશે. તો મિત્રો, મોંઘવારી ભથ્થામાં ગુજરાત રાજ્ય સરકારે કેટલો વધારો કર્યો તે આપણે સૌથી પહેલાં જાણીશું કે 1 જાન્યુઆરી 2025માં ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કેવી રીતે વધારો કર્યો હતો તેના આધારે જુલાઈ 2025ના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીશું કે 1 જાન્યુઆરીનું જે મોંઘવારી ભથ્થું આપવામાં આવ્યું હતું તે કેવી રીતે આપવામાં આવ્યું હતું અને કેટલું એડીએસ આપવામાં આવ્યું હતું તેની તમામ વાત આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો, ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો. 10 લાખ સરકારી કર્મચારીઓને મળશે લાભ. ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. ખરેખરમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે. અને મિત્રો, તે ઉપરાંત જાણીએ તો ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. ખરેખરમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે. કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે 6ઠ્ઠા અને 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારની કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવામાં આવશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને 6ઠ્ઠા તેમજ 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2025થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે જાણકારી આપીને સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક પોસ્ટ પણ કરી છે, જેમાં તેમણે વિગતવાર આ નિર્ણયને લઈ ઉલ્લેખ કર્યો છે. અને મિત્રો, 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6%નો વધારો કરવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ
એક હપ્તામાં એપ્રિલ 2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે। આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગ્યો અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે। અને મિત્રો, રાજ્ય સરકાર IRS પેટે કુલ મળીને ₹235 કરોડની ચૂકવણી કરશે અને કર્મચારીઓને ચૂકવણી કરશે। તે ઉપરાંત વધારાના વાર્ષિક ₹946 કરોડની ચૂકવણી પગાર ભથ્થા પેન્શન પેટે થશે। અને મિત્રો, હવે જાણીશું કે જુલાઈ 2025ના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે અને એરિયસ પેટે કેટલા રૂપિયા મળશે। તો મિત્રો, સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, 4% મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતા। તો મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા ખુશખબર આવી રહ્યા છે। લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે। EICPI-IW ઇન્ડેક્સના સતત વધી રહ્યા છે। આ આંકડા દર્શાવે છે કે જુલાઈ 2025થી ડીએમાં 4%નો વધારો મળી શકે છે। આ વધારાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે, જે તેમને વધતી મોંઘવારી સામે રાહત આપશે। અને મિત્રો, તે ઉપરાંત જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં 4%નો વધારાની સંભાવના છે। ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ EICPI-IWના નવીનતમ ડેટાએ આ અપેક્ષાને વધુ મજબૂત બનાવી છે। તેથી પેન્શનરો અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અને મિત્રો, મે 2025માં આ સૂચકાંક 0.5 પોઈન્ટ વધીને 144 થયો છે। માર્ચથી મે સુધીમાં તેમાં સતત વધારો જોવા મળ્યો છે। માર્ચમાં 143, એપ્રિલમાં 143.5 અને હવે મે મહિનામાં 144। જો જૂન 2025માં પણ સૂચકાંક 0.5 પોઈન્ટ વધે છે તો ડીએ 55%થી વધીને 59% થઈ શકે છે। અને મિત્રો, ડીએ વધારાની ગણતરી સમજીએ તો ડીએની ગણતરી છેલ્લા 12 મહિનાના EICPI-IWની સરેરાશને આધારે કરવામાં આવે છે। 7મા પગાર પંચની ભલામણો અનુસાર તેનું સૂત્ર છે। અને મિત્રો, ડીએના સૂત્રની વાત કરીએ તો ડીએ ટકાવારીમાં છેલ્લા 12 મહિનાની CPI-IW સરેરાશ 261.42 તેના ભાગ્યા 261.42 ગુણ્યા 100, જેમ કે અહીં 261.42 એ સૂચકાંકનું મૂળ મૂલ્ય છે। જો જૂન 2025માં EICPI-IW 144.5 પર પહોંચે છે તો 12 મહિનાની સરેરાશ 144.17ની આસપાસ રહેશે। આ સરેરાશનો ફોર્મ્યુલા મૂકવાથી ડીએ લગભગ 58.85% થાય છે, જેને રાઉન્ડ ઓફ કર્યા પછી 59% ગણવામાં આવશે। એટલે કે વર્તમાનમાં 55%થી વધીને 4%નો વધારો થશે। જાન્યુઆરીમાં મે સુધીના આંકડા 3% વધારા તરફ ઇશારો કરી રહ્યા હતા, પરંતુ જૂનનો આંકડો તેને 4% સુધી લઈ જઈ શકે છે। મિત્રો, હવે ડીએની જાહેરાત ક્યારે કરવામાં આવશે? તો મિત્રો, જો કે નવો ડીએ જુલાઈ 2025થી અમલમાં આવશે। સરકાર સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં તેની જાહેરાત કરે છે। ખાસ કરીને તહેવારીની મોસમમાં
આસપાસ આ વખતે પણ એવી અપેક્ષા છે કે દિવાળીની આસપાસ આ મોટી જાહેરાત થઈ શકે છે. કર્મચારીઓ અને પેન્શનરો આ સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જુલાઈ-ડિસેમ્બર 2025નો ડીએ વધારો 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો હશે, કારણ કે આ કમિશનનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થાય છે. અને મિત્રો, બીજી તરફ 8મા પગાર પંચની જાહેરાત જાન્યુઆરી 2025માં કરવામાં આવી છે, પરંતુ તેના ચેરમેન અને પેનલ સભ્યોના નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યા નથી. સંદર્ભની શરતો TOR પણ જાહેરાત કરવામાં આવી નથી. સરકારે સંકેત આપ્યો હતો કે TOR એપ્રિલ સુધીમાં તૈયાર થઈ જશે અને કમિશન કામ કરશે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર અપડેટ પ્રાપ્ત થયું નથી. અને મિત્રો, હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચમાં 2 વર્ષનો વિલંબ શક્ય છે. તો મિત્રો, જો આપણે અગાઉના પગાર પંચનો ઇતિહાસ પર નજર કરીએ તો ભલામણો લાગુ કરવામાં 18 થી 24 મહિનાનો સમય લાગે છે. આવી સ્થિતિમાં 8મા પગાર પંચની ભલામણો 2027 સુધીમાં લાગુ થવાની સંભાવના છે. આનો અર્થ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તેમના હાલના મૂળ પગાર પર ડીએમાં ઘણા વધુ વધારા મળ્યા છે. 8મા પગાર પંચમાં ચોક્કસપણે વિલંબ થશે, પરંતુ કર્મચારીઓ માટે રાહત એ છે કે સરકાર 1 જાન્યુઆરી 2026થી લાગુ થતા પગાર અને પેન્શનના લાભો બાકી રકમના રૂપાંતર આપશે. એટલે કે કર્મચારીઓને ફક્ત નવા લાભો જ નહીં, પરંતુ બાકી રકમ પણ એકસાથે આપવામાં આવશે. તો મિત્રો, આવી રીતે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું અને 8મા પગાર પંચનો લાભ મળશે.